હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.2 છે એ કમ્પ્લીટ કર્યું. એમાં આપણે રેખા વિશે વાત કરી હતી ઘણી બધી, કે રેખા છે એમનું સમીકરણ, કાર્ટેજીય સમીકરણ, પછી પ્રસલ સમીકરણ, સદિશ સ્વરૂપ, બરાબર. એ પણ અલગ અલગ પ્રકારે બે બિંદુમાંથી પસાર થતી, બિંદુ અને દિશા આપી હોય એમાંથી, બરાબર, એ બધી વાત કરી. પછી બિંદુથી રેખાનું લંબંતર જોયું, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબંતર જોયું, વિષમતલીય રેખાઓ વચ્ચેનું લંબંતર જોયું. પછી રેખા છે એ સમતલીય ક્યારે છે, વિષમતલીય ક્યારે છે, બે રેખાઓ સમાંતર ક્યારે છે અને છેદક ક્યારે છે, સોરી સંપાતી ક્યારે છે, એ આપણે પણ જોયું, બરાબર. અને બે રેખાઓ વચ્ચેના ખૂણા વિશે પણ વાત કરી. હવે આપણે એક સ્ટેપ આગળ જવાનું સમતલમાં. સમતલ કોને કહેવાય? દેટ ઇઝ સમતલ. આ એક બોર્ડ છે એ એક સમતલ છે, બરાબર. બોર્ડ છે એ એક સમતલ છે ને. હા, તો સમતલ છે એ ક્યારે નક્કી થાય? તો કે ત્રણ ભિન્ન બિંદુઓ આપ્યા, અલગ અલગ ત્રણ બિંદુઓ, એક અહીંયા, અહીંયા ને અહીંયા. તો ત્રણ બિંદુઓ એક સમતલ નિશ્ચિત કરે. ત્રણ અલગ અલગ બિંદુઓ હોય, ત્રણ ભિન્ન બિંદુઓ, એ પણ એક સમતલ નિશ્ચિત કરી શકે. પછી બે સમાંતર રેખાઓ હોય, એ પણ એક સમતલ નિશ્ચિત કરે. આ બે સમાંતર રેખાઓ છે એ પણ એક સમતલ નિશ્ચિત કરે છે. જુઓ, બરાબર દેખાય? બે સમાંતર રેખાઓ છે એ પણ એક સમતલ નિશ્ચિત કરે છે. બે છેદક રેખાઓ હોય તો એ પણ એક સમતલ નિશ્ચિત કરે. તો આપણે એ જોવાનું છે કે ત્રણ બિંદુઓ છે એમાંથી સમતલનું સમીકરણ કઈ રીતે મેળવવું, બે સમાંતર રેખાઓ પરથી અને બે છેદક રેખાઓ પરથી છે એ સમતલનું સદિશ તેમજ કાર્ટેજીય સ્વરૂપ છે એ કઈ રીતે મેળવવું એના વિશે વાત કરીએ. પહેલા તો સમતલ છે એ ત્રણ રીતે નક્કી થાય. પેલું, ત્રણ બિંદુઓ એક સમતલ નિશ્ચિત કરે. પછી બીજું, બે સમાંતર રેખાઓ એક સમતલ નિશ્ચિત કરે. અને ત્રીજું કે બે છેદક રેખાઓ પણ એક સમતલ નિશ્ચિત કરે. તો આમ અલગ અલગ ત્રણ પ્રકારે સમતલનું, આમ તો ત્રણની પણ વધારે પ્રકારે બધી માહિતી આગળ જતા જોઈએ, પણ આ મુખ્યત્વે ત્રણ પ્રકારે છે એ અલગ અલગ રીતે સમતલનું સમીકરણ મેળવવું હોય તો ખાસ ઉપયોગી છે, બરાબર. તો ત્રણ બિંદુ આપ્યા હોય ત્યારે સમતલનું સમીકરણ કયું છે? આપણે સીધા સૂત્ર જ ભણવાના છે, બરાબર. સૂત્ર યાદ રાખવાના કે ત્રણ બિંદુ આપ્યા હોય ત્યારે સમતલનું સમીકરણ કઈ રીતે મેળવવું, બે સમાંતર રેખાઓ આપી હોય ત્યારે અને બે છેદક રેખાઓ આપી હોય ત્યારે સમતલનું સમીકરણ કઈ રીતે મળે એના વિશે જોઈએ. તો પેલું કે ત્રણ ભિન્ન બિંદુઓ એ બાર, બી બાર અને સી બાર માંથી પસાર થતા સમતલનું સમીકરણ, એ પણ સદિશ અને કાર્ટેજીય બે સ્વરૂપે જોવાનું છે આપણે, બરાબર. તો પેલા સદિશ સ્વરૂપ જોઈએ. ત્રણ ભિન્ન બિંદુઓ એ બાર, બી બાર અને સી બાર એના સ્થાન સદિશો આપ્યા છે. એ બી સી ત્રણ ભિન્ન બિંદુઓ, એ બાર, બી બાર, સી બાર એના સ્થાન સદિશો છે. તો એના પરથી આપણે સદિશ સ્વરૂપ છે એ આવું છે એનું કે આર બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર ઇઝ ઇક્વલ ટુ 0. આ એક સમતલનું સમીકરણ છે, બરાબર. તો આ રીતે એક સમતલ નક્કી થાય. આર બાર માઇનસ એ બાર ડોટ બી બાર માઇનસ એ બાર ક્રોસ સી બાર માઇનસ એ બાર. ત્રણ બિંદુ આપ્યા ત્યારે એ બાર, બી બાર અને સી બાર. તો આ એનું સદિશ સ્વરૂપ હતું. હવે આપણે કાર્ટેજીય સ્વરૂપ જોઈએ. તો એનું કાર્ટેજીયન સ્વરૂપ સમીકરણ એ નિશ્ચાયકની મદદથી છે.
આ નિશ્ચયક દર્શાવે, આ x બાર ડોટ y બાર ક્રોસ z બાર સદિશમાં જોયું ને આપણે કે બોક્સ પ્રોડક્ટ x બાર ડોટ y બાર ક્રોસ z બાર એટલે નિશ્ચયક. તો આ પેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર. તો અહીંયા આગળ x r બાર એટલે શું લઈએ છીએ આપણે? તો કે r બાર એટલે x y z, પછી a બાર એટલે x1 y1 z1, b બાર એટલે x2 y2 અને z2, c બાર એટલે x3 y3 અને z3 એવા બિંદુઓ આપણે એના લેશું ઘટકો. બરાબર. તો અહીંયા આગળ x માઇનસ x1, y માઇનસ y1 અને z માઇનસ z1. પછી b બાર માઇનસ a બાર એટલે x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1. અને c બાર માઇનસ a બાર એટલે x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ રીતે કાર્ટેજીય સ્વરૂપ છે એનું, કે સમતલનું સમીકરણ 3 બિંદુ આપ્યા હોય ત્યારે કાર્ટેજીય સ્વરૂપે એનું સમીકરણ મેળવવું હોય તો આ રીતે મળશે. બરાબર. પછી આના પરથી 3 બિંદુઓ છે એના કાર્ટેજીય સ્વરૂપ પરથી આપણને એક માહિતી એવી મળે કે અહીંયા આગળ 4 બિંદુ હોય, એ r બાર, a બાર, b બાર અને c બાર. બરાબર. એ એક સમતલમાં ક્યારે હોય એ પણ આપણે જોઈ શકીએ. તો R3 એટલે R3 અવકાશ, x y z અવકાશ. બરાબર. સમતલના 4 બિંદુઓ a બાર, b બાર, c બાર અને d બાર સમતલીય હોવા માટેની શરત. સમતલીય હોવા માટેની શરત. ખાસ ધ્યાન રાખજો, 4 બિંદુઓ સમતલીય છે એવું બતાવવું હોય ત્યારે શું કરવાનું છે? તો એ નિશ્ચયક ફાઇન્ડ કરવાનો ચારેય બિંદુઓ માટે. એ નિશ્ચયક છે એ આવો થશે, x2 માઇનસ એટલે b બાર માઇનસ a બાર, c બાર માઇનસ b બાર અને d બાર માઇનસ c બાર. એ અહીંયા સોરી a બાર સાથે બધું, b બાર માઇનસ a બાર, c બાર માઇનસ a બાર અને d બાર માઇનસ a બાર. એનું નિશ્ચયકનું મૂલ્ય ફાઇન્ડ કરવાનું. એટલે x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. એ જ રીતે x3 માઇનસ x1, y3 માઇનસ y1 અને z3 માઇનસ z1. પછી x4 માઇનસ x1, y4 માઇનસ y1 અને z4 માઇનસ z1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. આ નિશ્ચયકનું મૂલ્ય 0 મળે તો a બાર, b બાર અને c બાર, સોરી a b c અને d 4 બિંદુઓ સમતલીય છે એવું કહેવાય. તો સમતલીય હોવા માટેની શરત છે કે 4 ભિન્ન બિંદુઓ છે, અલગ અલગ બિંદુઓ, એ સમતલીય ક્યારે હોય? તો કે a બાર, b બાર અને c બાર થી જે નિશ્ચયક આપણને મળે x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1, x3 માઇનસ x1, y3 માઇનસ y1, z3 માઇનસ z1, x4 માઇનસ x1, y4 માઇનસ y1, z4 માઇનસ z1 ઇઝ ઇક્વલ ટુ 0. એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આમ લખાય કે b બાર માઇનસ a બાર ડોટ c બાર માઇનસ a બાર ક્રોસ d બાર માઇનસ a બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો 4 બિંદુઓ છે એ સમતલીય છે. બરાબર. 3 બિંદુઓ પરથી સમતલનું સમીકરણ કઈ રીતે મળે? તો કે r બાર માઇનસ સદિશ સ્વરૂપ, r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર બરાબર 0. એનું સદિશ સ્વરૂપ છે અને આ એનું કાર્ટેજીય સ્વરૂપ. અને નિશ્ચયકમાં મૂકી દો એટલે એ કાર્ટેજીય સ્વરૂપ. રેડી? તો આ 3 બિંદુઓ માંથી પસાર થતા સમતલનું સમીકરણ સદિશ અને કાર્ટેજીય. એ જ રીતે 4 બિંદુઓ સમતલીય ક્યારે હોય? તો કે ચારેય બિંદુઓ માટેનું જે આ નિશ્ચયક છે x2 માઇનસ x1 એટલે કે b બાર માઇનસ a બાર ડોટ c બાર માઇનસ a બાર ક્રોસ d બાર માઇનસ a બાર ઇઝ ઇક્વલ ટુ 0 મળે, ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એ સમતલીય છે. એટલે આ સમતલીય હોવા માટેની શરત છે. બરાબર. ચલો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે બે સમાંતર રેખાઓ માંથી પસાર થતા સમતલનું સમીકરણ. એટલે કે બે સમાંતર રેખાઓમાંથી જે ઉદ્ભવે એનાથી જે નિશ્ચિત થાય એની વાત કરીએ. તો બે સમાંતર રેખાઓ, ધારો કે આમ તો ધારવામાંથી જો બે સમાંતર રેખાઓ L લઈએ, r બાર ઇઝ ઇક્વલ ટુ સમાંતર રેખાનું સમીકરણ તો ખબર છે ને, r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર, જ્યાં k બિલોંગ્સ ટુ z, અને
એમ રેખા લઈએ આપણે, આર બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એલ બાર, સમાંતર છે એટલે બેની દિશા સમાન હશે, એટલે અહીંયા એલ બાર ને અહીંયા એલ બાર, બરાબર હોય તો તેમાંથી પસાર થતા સમતલનું સમીકરણ હોય તો તેમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એ પણ આપણે બે સ્વરૂપે જોવાનું, સદિશ અને કાર્ટેશીય. તો સદિશ સ્વરૂપ છે એ કેવું હશે જુઓ, ખાલી એટલો જ ફેર છે. સદિશ સ્વરૂપ, તો સદિશ સ્વરૂપ છે આનું જે સદિશ સ્વરૂપ છે 3 બિંદુમાં એના જેવું જ આવે છે, પણ ફેર એટલો છે કે અહીંયા આગળ 3 બિંદુઓ હતા પણ અહીંયા આપણને એ બાર અને બી બાર બે જ બિંદુઓ દેખાય, તો ત્રીજું કોણ લેશું તો કે એની દિશા લેવાની, એટલે આર બાર માઇનસ એ બાર તો ખરું જ બોક્સમાં, આર બાર માઇનસ એ બાર, પછી અહીંયા આગળ બી બાર માઇનસ એ બાર ક્રોસ, એની સાથે ક્રોસ કોણ લેશું, બેની દિશા સમાન છે, બરાબર, એટલે ક્રોસ એલ બાર ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આગળ સમાંતર રેખા માટેની શરત જો એમાં પણ એ જ હતું ને કે સમાંતર ક્યારે હોય, જ્યારે બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે એની શરત જે છે એ અહીંયા મૂકવાની, બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર. સમજાય છે? તો આ એનું સદિશ સ્વરૂપ હતું. તો એ જ રીતે કાર્ટેશીય સ્વરૂપ જોઈએ તો નિશ્ચયક, તો હવે તમને સમજાઈ ગયું છે કે નિશ્ચયક કઈ રીતે બનશે, x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1, પછી અહીંયા x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1, તો અહીંયા આગળ એલ બાર છે એટલે કે L1 L2 અને L3 ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું, એટલે આ કાર્ટેશીય સ્વરૂપ, સદિશ સ્વરૂપ અને કાર્ટેશીય સ્વરૂપ સમાંતર રેખા માટે. હવે આપણે છેદક રેખા માટે જોઈએ. જો બે છેદતી રેખાઓ L આર બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ કે એલ બાર અને એમ રેખા છે એ આર બાર ઇઝ ઇક્વલ ટુ બી બાર પ્લસ કે એમ બાર, અહીંયા દિશા અલગ લેવી પડશે, બે છેદતી રેખાઓની દિશા સમાન હોય ન હોય તો તેમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, બધું એક જેવું છે, કઈ નવું નથી, પણ ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો. ખાલી યાદ રાખવાનું કે 3 બિંદુ આપ્યા ત્યારે શું લેવું, પછી બે સમાંતર રેખા આપી હોય ત્યારે અને બે વિસમતલીય રેખાઓ આપી હોય ત્યારે, બરાબર, તો એટલે કે બે છેદક રેખાઓ આપી હોય ત્યારે. વિસમતલીય હોય તો સમતલ અલગ થઈ જાય, એટલે એક સમતલ નિશ્ચિત ન થાય, આપણે એક સમતલની વાત કરવાની. રેડી? તો છેદક રેખા હોય ત્યારે એનું સ્વરૂપ કાર્ટેશીય અને સદિશ બે જોઈએ. તો સદિશ સ્વરૂપ આર બાર માઇનસ એ બાર, આર બાર માઇનસ એ બાર ડોટ. હવે અહીંયા કોણ આવશે તો કે એક જ બિંદુ એ બાર, અહીંયા બી બાર પણ છે, તો આમાં આપણને બેની દિશા અલગ આપી એટલે એલ બાર ક્રોસ એમ બાર લઈ લ્યો કે ડોટ એલ બાર ક્રોસ એમ બાર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે છેદક હોય ત્યારે બંનેની દિશાનો ક્રોસ આવશે અહીંયા, આટલું યાદ રાખવાનું ખાલી. રેડી? તો ચલો એનું કાર્ટેશીય ફોર્મ તો ખબર પડી ગઈ. કાર્ટેશીય સમીકરણ કયું આવશે એનું કાર્ટેશીય સ્વરૂપ તો કે નિશ્ચયકમાં x માઇનસ x1 y માઇનસ y1 z માઇનસ z1, અહીંયા L1 L2 અને L3 અને લાસ્ટમાં M1 M2 અને M3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે 3 બિંદુ આપ્યા હોય ત્યારે અહીંયા ત્રણેય બિંદુઓ આવશે. પછી સમાંતર આપ્યું હોય ત્યારે બે બિંદુ ને એક દિશા નહીં આવે, બેની દિશા સમાન હોય એટલે એ રીતે યાદ રખાય. અને બે છેદક રેખા હોય ત્યારે બેની દિશાઓ અલગ છે એટલે એનો ક્રોસ લેવાનો. અહીંયા આર બાર માઇનસ એ બાર બધામાં સેમ જ હશે. રેડી? તો આ હતું
સમતલનું 3 સ્વરૂપે સમીકરણ જોયું આપણે. હજી આગળ ઘણા બધા સ્વરૂપ, અંતઃખંડ સ્વરૂપ આવશે, પછી ઉગમ બિંદુથી લંબ અંતર P હોય તો એનું એક સ્વરૂપ આવશે અલગ, આલ્ફા બીટા ખૂણો બનાવતો હોય ત્યારે, પછી અભિલંબ સ્વરૂપ બધા જોઈએ આપણે. બરાબર. ફરી વાર 3 બિંદુમાંથી પસાર થતું હોય ત્યારે r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર બરાબર 0, એનું કાર્ટેજીય સ્વરૂપ. પછી 4 બિંદુઓ સમતલીય હોવા માટેની શરત, મિસ્ટેકનું મૂલ્ય 0 થવું જોઈએ. 2 સમાંતર રેખાઓ હોય ત્યારે એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર, અહીંયા આગળ ક્રોસ l બાર આ નીકળી જશે. એ જ રીતે એનું કાર્ટેજીય સ્વરૂપ એના પરથી 2 છેદક રેખાઓ આપી હોય, છેદતી રેખા હોય તો એમાં l બાર અને m બાર બેની દિશા લેવાની. બરાબર, 2 રેખાની, કેમ કે 2 અલગ અલગ છે એટલે એ રીતે યાદ રાખો કે l બાર ક્રોસ m બાર આવી જશે, આ 2 નીકળી જશે અહીંથી. બરાબર, તો આ સમીકરણ છે યાદ રાખી લેવાના તમારે. ચલો આ લખી લ્યો. નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી સમતલ છે એ XYZ અક્ષ સાથે અંતઃખંડ કાપતું હોય XYZ ને. બરાબર, તો એના માટેનું સમીકરણ જોઈએ તો અંતઃખંડ સ્વરૂપ સમતલનું અંતઃખંડ સ્વરૂપ. હવે સમતલનું અંતઃખંડ સ્વરૂપમાં પહેલા હું બતાવું કે કઈ રીતે અંતઃખંડ કાપતું હોય. ધારો કે XYZ સમતલ છે, ઈ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ છે, એને કઈ રીતે કાપે છે? આ X અક્ષ, આ Y અક્ષ અને આ Z અક્ષ. ધારો કે કોઈ સમતલ છે એ આ રીતે આપ્યું છે. બરાબર, આમ તમે જુઓ ને તો તમારા રૂમમાં અહીંયા આગળ ઉપર ખૂણામાં જોશો તો આ રીતે સમતલ છે એ ત્રણેય અક્ષને એક એક બિંદુએ મળતું હશે. બરાબર, આમ ત્રાસું હશે એક્ઝેક્ટ, એટલે ત્રણેય અક્ષને એક એક બિંદુમાં મળે એ રીતે આમ ત્રાસું સમતલ આવેલું છે. તો એ સમતલ છે એ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષને અંતઃખંડ કાપે છે. અહીંયા આગળ જુઓ તો અહીંયા જે અંતઃખંડ કાપે છે આ અંતર એ A હશે, પછી અહીંયા આગળ જે અંતઃખંડ કાપે એ B અને આ અંતઃખંડ છે એ C છે. બરાબર, એટલે અહીંયા આગળ મળે અહીંયા C બિંદુ, અહીંયા B અને અહીંયા A. તો આ રીતે અંતઃખંડ કાપે છે. બરાબર, અહીંયા આપણે આ પરિસ્થિતિને લીધે આપણે સરખું ક્લાસમાં હોય તો સમજાવી દઈએ કે અહીંયા આગળ આ ખૂણા ઉપર છે એ ઉગમ બિંદુ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ એ રીતે સમતલ કાપે. અહીંયા X અક્ષ Z અક્ષને મળે, X અક્ષને મળે અને Y અક્ષને મળે ABC માં, તો એ અંતઃખંડ કાપે B અને C. રેડી? સમજાઈ ગયું છે? તો એવું લખીએ કે જો સમતલ એ અક્ષોને એટલે X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ લખવું હોય તો લખીએ એ X અક્ષ, Y અક્ષ અને Z અક્ષને અનુક્રમે Z અક્ષ સાથે અનુક્રમે એમ લખીએ સાથે અનુક્રમે A, B અને C અંતઃખંડ કાપે તો સમતલનું અંતઃખંડ સ્વરૂપે સમીકરણ કેવું મળશે? તો કે X upon A પ્લસ Y upon B પ્લસ Z upon C બરાબર 1. આટલું યાદ રાખવાનું છે. જો અક્ષો સાથે અનુક્રમે X અક્ષ સાથે A, Y અક્ષ સાથે B અને Z અક્ષ સાથે C અંતઃખંડ કાપે તો અંતઃખંડ સ્વરૂપ છે સમતલનું X upon A પ્લસ Y upon B પ્લસ Z upon C ઇઝ ઇક્વલ ટુ 1. A, B, C કોણ છે? એ અંતઃખંડ છે. X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ સાથેના અનુક્રમે અંતઃખંડ છે. બરાબર, તો એક આ સમીકરણ. પછી અભિલંબ સ્વરૂપે સમીકરણ જોઈએ તો સમતલનું અભિલંબ સ્વરૂપ જોતા પહેલા આપણે એક વાત અભિલંબની કરી દઈએ કે અભિલંબ કોને કહેવાય. સમતલનો અભિલંબ એટલે સમતલમાં આવેલી બધી જ રેખાઓ છે. ધારો કે સમતલમાં આવી બધી રેખા આમ ને આમ બધી આપી હોય તો એ સમતલની રેખાઓને લંબ એટલે કે સમતલને લંબ, ટૂંકમાં કહીએ તો સમતલને કોઈ પણ રેખા લંબ છે તો સમતલને લંબ રેખાની દિશા એટલે અભિલંબ. સમતલની લંબ રેખાની દિશા એ કોણ થશે? સમતલનો અભિલંબ.
એટલે યાદ રાખજો, સમતલનો અભિલંબ કોણ છે? સમતલને લંબ રેખાની દિશા, બરાબર, અભિલંબ. અભિલંબને આપણે n બાર વડે દર્શાવશું. તો પેલા અભિલંબની વ્યાખ્યા લખીએ કે સમતલમાં આવેલી બધી જ રેખાઓ, સમતલ એને પાઈ કહેશું, સમતલને પાઈ વડે દર્શાવતું. તો સમતલમાં આવેલી બધી જ રેખાઓ, અથવા તો સમતલને લંબ એવું પણ કહી શકાય, બરાબર, એવું ન લખવું હોય બધી જ રેખાઓ, તો સમતલને લંબ એમ પણ કહેવાય. બધી જ રેખાઓને લંબ રેખાની દિશા ને સમતલમાં આવેલી રેખાઓ, એટલે કે સમતલને લંબ આવેલી રેખાને લંબ, એટલે કે સમતલને લંબ રેખાની દિશાને, રેખાની દિશામાં સદિશને, દિશામાં આવેલ સદિશને સમતલનો અભિલંબ n બાર કહે છે. એટલે સમતલનો અભિલંબ n બાર કોને કહેવાય એની વાત કરીએ, જેને આપણે એબીસી લેશું, જે n બાર ઇઝ ઇક્વલ ટુ a b અને c વડે દર્શાવશું. સમતલનો અભિલંબ એબીસી, બરાબર. સમતલને લંબ રેખાની દિશામાં સદિશ, એટલે કે એની દિશા જોઈ લો, બે એક જ થાય, બરાબર. સમતલને લંબ રેખાની દિશા કે એના દિશામાં સદિશ બે એક જ થયું, તો એને શું કહેવાય? સમતલનો અભિલંબ n બાર. હવે આપણે જોઈએ અભિલંબ સ્વરૂપે સમીકરણ સમતલનું. તો અભિલંબ સ્વરૂપે સમતલનું સમીકરણ મેળવવા માટે એક બિંદુની પણ જરૂર પડે, એટલે બિંદુ અને અભિલંબ સ્વરૂપ એવું કહેવાય. બિંદુ અને અભિલંબ સ્વરૂપે સમતલનું સમીકરણ અથવા તો અભિલંબ સ્વરૂપ. તો ધારો કે કોઈ બિંદુ આપ્યું છે, એમાંથી સમતલ પર બિંદુ હશે, બરાબર. તો બિંદુ એ બાર માંથી પસાર થતું અને n બાર અભિલંબ વાળું સમતલનું સમીકરણ, એમાંય પણ સદિશ અને કાર્ટેજીય બે જોવાના છે, બરાબર. તો અભિલંબ સ્વરૂપે સમતલનું સમીકરણ, એમાં સદિશ સમીકરણ, સદિશ સ્વરૂપ જોઈએ તો એ આવું કંઈક છે, r બાર માઇનસ a બાર ડોટ n બાર. અહીંયા આગળ જે આપણે સમતલના સમીકરણ આગળ જોયા ને, એમાં b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર લીધું હતું ત્રણ બિંદુમાંથી, એની જગ્યાએ અભિલંબ લઈ લેવાનો. અભિલંબ કોણ છે? તો કે આ બે સમતલમાં રેખાની લંબ રેખાની દિશા, એટલે એનો બેનો ક્રોસ. છેદ આપણે જોયું ને કે છેદથી બે રેખા હોય એમાંથી પસાર થતું સમતલ, એટલે એ બેની દિશાનો ક્રોસ લીધો હતો, એટલે આ બેની દિશાનો ક્રોસ એટલે એને લંબ રેખાની દિશા થઈ. બે રેખાની દિશા છે એનો ક્રોસ લ્યો એટલે એની લંબ રેખાની દિશા મળે, એટલું યાદ રાખજો. બે રેખા છે એની દિશા જે છે એનો ક્રોસ એટલે એને લંબ રેખાની દિશા મળે, તો એ અભિલંબ છે. આ સમતલમાં આવેલી રેખા છે, એ બેની દિશાનો ક્રોસ એટલે અભિલંબ, એટલે સમતલનો અભિલંબ થયો n બાર. તો સમતલનું સદિશ સ્વરૂપ r બાર માઇનસ a બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ 0. બધું એના પરથી જ આવે, એક જ છે બધું. રેડી? તો આને હજી હું આમ પણ લખી શકું, એટલે કે આનું સાદુરૂપ આપીએ તો n બાર અંદર ગુણાવો એટલે r બાર ડોટ n બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0, અને પેલી બાજુ લઈ જાઓ તો r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. આમ પણ લખાય, અને ધારી લઈએ, ધારો કે a બાર ડોટ n બાર બરાબર d લઈ લઈએ, કેમ કે બે સદિશ છે, બરાબર. એનો ડોટ ગુણાકાર તો કેવો મળવાનો? અદિશ જ મળવાનો. તો r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d લેતા, તો
તો એનું સ્વરૂપ છે એ આવું પણ લખાય, આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી. એટલે સદિશ સ્વરૂપ છે અલગ અલગ ફોર્મમાં લખી શકાય, આમ પણ લખાય, આમ પણ લખાય અને આમ પણ લખાય. બરાબર, આપણે આ યાદ રાખશું બે, આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ એન બાર, અથવા તો આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી. ડી એટલે પાછું કોણ? એ બાર ડોટ એન બાર જ છે. બરાબર, એટલે સદિશ સ્વરૂપ છે આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ ડી. હવે એનું કાર્ટેશિયન સ્વરૂપ જોવું હોય તો એ આવું થશે. તો કાર્ટેશિયન સ્વરૂપે સમીકરણ જોઈએ તો આર બાર એટલે એક્સ વાય ઝેડ લઈએ છીએ આપણે, અને એન બાર એટલે એબીસી કીધું અભિલંબ, અને ઇઝ ઇક્વલ ટુ ડી. તો આ બેનો ડોટ ગુણાકાર કરું તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ બરાબર ડી થશે. તો આ એનું કાર્ટેશિયન સ્વરૂપ થયું. અભિલંબ સ્વરૂપ જે છે, બરાબર, સમતલનું અભિલંબ સ્વરૂપે એમાં કાર્ટેશિયન સ્વરૂપ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઝેડ બરાબર ડી. હવે તમને સમતલનું સમીકરણ આપ્યું હોય ને એના પરથી અભિલંબ મેળવવો હોય તો કઈ રીતે મળશે? તો કે જે સમતલનું સમીકરણ આપેલું છે કાર્ટેશિયન, એમાં એક્સ નો સહગુણક, વાય નો સહગુણક અને ઝેડ નો સહગુણક છે એ અભિલંબના ઘટકો છે એ, બી અને સી. તો સમતલનું સ્વરૂપ જે આપ્યું છે, સમતલ સ્વરૂપ એટલે સમતલનું સમીકરણ જે આપેલું છે એના પરથી અભિલંબ કઈ રીતે મેળવવો, તો એ ખબર પડી ગઈ કે એક્સ વાય ઝેડ ના સહગુણકો લઈ લેવાના, એ, બી અને સી. તો આ સમતલનું કાર્ટેશિયન સ્વરૂપ. ઘણી વખત સમતલનું સ્વરૂપ આપ્યું હોય સમીકરણ, એના પરથી અભિલંબ મેળવવાનું થશે દાખલામાં. બરાબર, તો અભિલંબ મેળવવા માટે એક્સ વાય ઝેડ ના સહગુણક લઈ લેવાના. રેડી? ચલો, હવેનો જે છે ટોપિક એ બહુ અગત્યનો, એ પણ કે ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ માંથી સમતલ પર દોરેલો લંબ, સમતલ પર દોરેલો લંબ એ અક્ષો સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા માપના ખૂણા બનાવતો હોય અને લંબની લંબાઈ, દોરેલા લંબની લંબાઈ અને દોરેલા લંબની લંબાઈ પી હોય તો સમતલનું સમીકરણ. હવે આ જે વાત કરીને એને હું અહીંયા બતાવું તમને. આ એક્સ અક્ષ, વાય અક્ષ અને આ ઝેડ અક્ષ છે. ધારો કે અહીંયા કોઈ સમતલ આવેલું છે, ત્રણેય અવકાશમાં છે, એવું નહીં કે એક્સ વાય અહીંયા આગળ બતાવ્યું આપણે ભલે એ રીતે 3D અહીંયા બતાવી ન શકાય. બાકી જોઈએ તો આ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ ને અહીંયા આ સમતલ છે ધારો કે. બરાબર, આ એક બુક છે, જે ધારો કે આ બુક છે એ એક એનું સમતલ છે. તો આ સમતલ છે અને ઉગમ બિંદુથી અહીંયા દોરેલો લંબ સમતલ પર તમે જોઈ શકો. આ અવકાશ ત્રણેય અવકાશમાં કહેવાય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આ સમતલ છે એ ત્રણેયના વચ્ચેના ભાગમાં આવેલું છે. અહીંયા આ સમતલ જોઈ શકો ને તમે. રેડી? તો અહીંયા ઉગમ બિંદુ છે એનું. તો ઉગમ બિંદુથી દોરેલો લંબ એટલે અહીંયા આગળ ઉગમ બિંદુથી સમતલ પર દોરેલો લંબ એટલે અહીંથી આમ લંબ દોર્યો છે. એ લંબ છે એ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે આલ્ફા, બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે. અને અહીંથી લંબની લંબાઈ જે છે એ આપણને પી આપી દીધી છે. રેડી? ચલો, તો અહીંથી આ લંબ દોરેલો છે, અહીંયા આગળ લંબનો લંબપાત ધારો કે એમ છે. તો એ લંબ છે એ અહીંયા આલ્ફા, બીટા અને ગામા માપનો ખૂણો બનાવે છે. અને આ લંબની લંબાઈ જે છે એ પી આપેલી છે. તો ત્યારે એનું સમીકરણ છે એ આવું છે, સમતલનું સમીકરણ એક્સ કોસ આલ્ફા અથવા તો કોસ આલ્ફા ઇન્ટુ એક્સ, પણ આપણે એક્સ ને પહેલા રાખીએ એટલે એક્સ ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ વાય ઇન્ટુ કોસ બીટા પ્લસ ઝેડ ઇન્ટુ કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ પી.
આ સમતલનું સમીકરણ ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય અને લંબ છે એ x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા બીટા ગામા માપનો ખૂણો બનાવતું હોય ત્યારે સમતલનું સમીકરણ x cos આલ્ફા પ્લસ y cos બીટા પ્લસ z cos ગામા ઇઝ ઇક્વલ ટુ p થશે. બરાબર. તો આપણે કેટલા સ્વરૂપ ભણ્યા? આગળ 3 અને આ બીજા 3. અંતઃખંડ કાપે ત્યારે x upon a પ્લસ y upon b અને z upon c ઇઝ ઇક્વલ ટુ 1 અંતઃખંડ સ્વરૂપ. પછી અભિલંબ સ્વરૂપમાં આપણે બે જોયું કે સદિશ r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર અને કાર્ટેજીય ax પ્લસ by પ્લસ c બરાબર d, જ્યાં d ઇઝ ઇક્વલ ટુ a બાર ડોટ n બાર. બરાબર. અને ત્રીજું કે x cos આલ્ફા પ્લસ y cos બીટા પ્લસ z cos ગામા ઇઝ ઇક્વલ ટુ p. આ ક્યારે? જ્યારે કોઈ સમતલ છે એ ત્રણેય અવકાશમાં આપેલો હોય, R3 અવકાશમાં, ત્યારે એનું ઉગમ બિંદુથી દોરેલો લંબનું લંબાઈ p હોય અને એ આલ્ફા બીટા ગામા ખૂણા બનાવતું હોય અક્ષો સાથે, ત્યારની વાત છે. બરાબર. તો આવી માહિતી વાળો દાખલો પણ આપેલો છે આપણને. આવી માહિતી આપી હોય ને સમતલનું સમીકરણ મેળવવાનું કીધું હોય. રેડી? તો આ રીતે આપણે સમતલનું સમીકરણ મેળવી શકીએ. ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. ચલો હવેનો ટોપિક છે આપણો રેખા અને સમતલનો છેદગણ. રેખા અને સમતલનો, જો અમુક ટોપિક છે એ તો કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં ના હોય તો પણ આપણે ભણશું, કેમ કે આ બધું JEE માટે પણ હોય છે. બરાબર. તો રેખા અને સમતલનો છેદગણ. એક રેખા છે, આ સમતલ છે. તો રેખા અને સમતલનો છેદગણ છે એ 3 રીતે નક્કી થાય. એક તો ખાલી ગણ હોય. કઈ રીતે? તો કે સમતલ છે અને આ રેખા એને સમાંતર છે. સમતલ છે અને રેખા એને સમાંતર. રેખા અને સમતલ એકબીજાને સમાંતર હોય ત્યારે ક્યાંય છેદવાના નથી, એટલે એનો છેદગણ ખાલી ગણ કહેવાય. પણ જો રેખા આખે એમાં આવેલી હોય, એટલે એમાં સંપાતી હોય, રેખા સમતલમાં આવેલી હોય તો અનંત ઉકેલ મળે. ઘણા બધા બિંદુઓ મળે રેખા પર કે જે સમતલમાં છેદતા હોય, એમાં આવેલી હોય તો, એટલે એનો ઉકેલ ગણ અનંત ગણ કહેવાય. પણ જો સમાંતરે ન હોય અને સંપાતી ન હોય તો એ એક બિંદુમાંથી છેદતી હોય. આ રીતે અહીંથી આમ રેખા પસાર થતી હોય એટલે સમતલને કોઈ એક બિંદુમાં છેદતી હોય. તો સમતલમાં છેદતી હોય ત્યારે એનું છેદ બિંદુ કઈ રીતે મેળવવું એની પણ આપણે વાત. તો એ અનન્ય બિંદુ મળે. બરાબર. છેદગણ છે કેવો મળે? અનન્ય છેદગણ મળે, એટલે કે એક અને માત્ર એક બિંદુ મળે. તો એના માટે વાત કરીએ પેલી કે જો પેલા તો કહી દઈએ, ધારો કે રેખા L r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ k l બાર, જ્યાં k બિલોંગ્સ ટુ z, અને સમતલને આપણે પાઈ વડે દર્શાવીએ. સમતલ પાઈ કયું છે? r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d. જોયું ને હમણાં સ્વરૂપ? આપણે સમતલનું સમીકરણ જોયું હમણાં કે r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ d હોય તો જ્યાં n બાર છે એ 0 ન હોવો જોઈએ. બરાબર. શૂન્ય સદિશ ન હોવો જોઈએ. પછી એ પણ છે, એટલે અહીંયા કાઉન્સમાં લખીએ કે જ્યાં n બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર હોય તો એમનો છેદગણ માટે પેલું, જો l બાર એટલે કે રેખાની દિશા અને n બાર ડોટ રેખાની દિશા અને સમતલનો અભિલંબ, એ બેનો ડોટ ગુણાકાર 0 હોય એટલે એકબીજાને લંબ હોય. સમતલનો અભિલંબ એટલે સમતલને લંબ રેખાની દિશા અને એને સમાંતર રેખા એટલે આવડિયા. તો એ બેનો ડોટ ગુણાકાર 0 ક્યારે હોય? જ્યારે બંને સમાંતર હોય. સમતલ અને રેખા સમાંતર હોય ત્યારે એનો અભિલંબ સાથેનો ડોટ ગુણાકાર જે છે એ 0 મળે. સમજાય છે? આ રેખાની દિશા એટલે આ બાજુ છે, આ સમતલનો અભિલંબ આમ હશે. તો સમતલનો અભિલંબ અને રેખાની દિશા એનો ડોટ ગુણાકાર 0 મળે, બેનો ડોટ ગુણાકાર 0 મળે તો રેખા છે એ સમતલને સમાંતર હોય, ઇક્વલ ટુ 0, અને l બાર ડોટ n બાર ઇક્વલ ટુ 0 હોય અને d માઇનસ a બાર ડોટ n બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. પાછું d માઇનસ n બાર ડોટ a બાર ડોટ n બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો રેખા એ
समतल ने समांतर हशे तेथी तेमनो छेदगण खाली गण थशे। छेदगण केवो थशे? खाली गण। पछी आना मुजब ज ते बीजुं छे के जो संपाती क्यारे होय तो के अहींया इक्वल टू 0 होय। आनी आ ज वस्तु के जो L बार डॉट N बार इज इक्वल टू 0 अने D माइनस A बार डॉट N बार इक्वल टू 0 थाय तो रेखा ए समतल में आवेली हशे એટલે કે समतल में समान संपाती हशे। तो तेथी रेखा अने समतलनो छेदगण तेथी तेमनो छेदगण तेमनो એટલે કોનો? रेखा अने समतलनो, बराबर। तो तेथी तेमनो छेदगण अनंत गण थशे। केवो थशे? अनंत गण। अने त्रीजું के जो L बार डॉट N बार डज नॉट इक्वल टू 0। हवे L बार अने N बार એટલે L बार रेखानी दिशा अने समतलनो अभिलंब इट डज नॉट इक्वल टू 0 थाय એટલે એકબીજાને લંબ નથી। એકબીજાને લંબ ન હોય समतल रेखानी दिशा अने समतलनो अभिलंब ई एकबीजाने लंब न હોય એનો मतलब रेखा छे ई आम ત્રાસી જતી હશે એટલે ई समतलने एक बिंदुमां छेदती હોય तो रेखा ए समतल ने अनन्य बिंदु में, अनन्य એટલે एक અને मात्र एक, अनन्य बिंदु में छेदे छे। तेथी तेमनो छेदगण हवे छेदतुं होय तो एनो छेदगण आपणने अनन्य मळे। तो ई छेदगण कयो छे पाछो? तो के तेथी तेमनो छेदगण R बार इज इक्वल टू A बार प्लस K L बार आवो कंईक छे। K1 अहींया आगळ K1 लेशुं, बराबर, केम के तो पाછી रेखा न थई जवी जोईए એટલા માટે। તેમનો છેદગણ અહીંયા આપણે આ રેખાનો તો અહીંયા R1 લેવાનો એટલે આ કોઈ બિંદુ મળે છે આપણને, બરાબર। તો R1 ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ K1 L બાર। તો હવે જ્યાં K1 એટલે શું? જ્યાં K1 ઇઝ ઇક્વલ ટુ D માઇનસ A બાર ડોટ N બાર અને છેદમાં L બાર ડોટ N બાર। આ તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, એ બધું આમાંથી જ આવે છે, જુઓ તમે। आ तो 0 नहीं थवानुं એટલે डज नॉट इक्वल टू 0 हशे એટલે d माइनस a बार डॉट n बार छेदमां l बार डॉट n बार k1 बराबर એટલે आ मूल्य मेळवीने पाछो અહીંયા મૂકી दो એટલે ई बिंदु મળે આપણને। એનું સાદું રૂપ આપો એટલે સરવાળો, બરાબર। તો આ રીતે મળશે ई छेदगण, ई अनन्य हशे એટલે આ યાદ રાખજો। રેખા અને जेडब्ल्यू માટે ખાસ રેખા અને समतलનું छेद बिंदु મેળવવું હોય તો L બાર ડોટ N બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે તો એનું છેદગણ છે આ હશે R1 ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ R1 બાર ઇઝ ઇક્વલ ટુ A બાર પ્લસ K1 L બાર। હવે K1 છે એ ખાલી એક મેળવવાનો D માઇનસ A બાર ડોટ N બાર છેદમાં L બાર ડોટ N બાર। રેડી? ચલો એના પછીનો ટોપિક છે બે સમતલો વચ્ચેનો ખૂણો। બે રેખા વચ્ચેનો ખૂણો આપણે જોયો હતો કે બે રેખા વચ્ચેના ખૂણા માટે આપણે બેની દિશાનો ડોટ ગુણાકાર જો 0 થાય તો લંબ હોય એટલે π/2। બેની દિશાનો ક્રોસ ગુણાકાર 0 હોય, ક્રોસ ગુણાકાર 0 હોય તો બે સમાંતર હોય, તેમના વચ્ચેનો ખૂણો 0 હતો। પણ જો ક્રોસ ગુણાકાર 0 ન હોય અને લંબ પણ 0 ન હોય, ડોટ ગુણાકાર પણ બંનેની દિશાનો, તો ઈ એકબીજાને એક બિંદુમાંથી છેદે એટલે ખૂણો બનાવે, બરાબર। તો એ વચ્ચેનો ખૂણો આપણે એમ 3 પોઈન્ટમાં ભણ્યા હતો। તો અહીંયા સમતલ માટે પણ 3 વસ્તુ છે। સમતલમાં એના અભિલંબ લેવાના આવશે। જો સમતલો π1 અને π2 બે સમતલની વાત કરવાની। π1
આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ D1 અને π2 બીજું સમતલ આર બાર ડોટ એન બાર અહીંયા N1 અને અહીંયા N2 ઇઝ ઇક્વલ ટુ D2 હોય તો પેલું શું જોવાનું કે એના અભિલંબ જે છે એના વિશે વાત કરવાની. ધારો કે બે સમતલ સમાંતર હશે, આ સમતલ ને સામેનું સમતલ બે સમાંતર હશે તો બેના અભિલંબ છે એ કેવા હશે, એનો ક્રોસ ગુણાકાર છે એ 0 થશે. અને લંબ હશે આ સમતલ ને આ સમતલ જુઓ અથવા પેલું સમતલ, બરાબર, આ દિવાલ ને પેલી દિવાલ છે એકબીજાને લંબ છે તો એનો અભિલંબ આમ આવે છે, નાનો અભિલંબ આમ જાય તો બેના અભિલંબ છે એનો ડોટ ગુણાકાર 0 હશે તો એ લંબ હોય. એટલે અભિલંબ વિશે રેખામાં આપણે દિશાની વાત કરી હતી, આમાં અભિલંબથી વાત કરવાની. તો પેલું કે જો n1 બાર ડોટ n2 બાર ઇઝ ઇક્વલ ટુ 0 તો n1 બાર લંબ n2 બાર થાય, એટલે બેના અભિલંબ પરસ્પર લંબ થાય. તેથી સમતલો પરસ્પર અભિલંબ લંબ ક્યારે હોય પરસ્પર, જ્યારે બે સમતલ પરસ્પર લંબ હોય. તો અભિલંબ લંબ થાય તેથી સમતલો પરસ્પર લંબ હશે. તેથી સમતલો વચ્ચેનો ખૂણો, એટલે આપણે અહીંયા લખીએ કે π1 અને π2 વચ્ચેનો ખૂણો કેટલો હશે, θ બરાબર π/2, θ બરાબર π/2 થશે. પછી બીજું જોઈએ તો બીજામાં જો n1 બાર ક્રોસ n2 બાર બરાબર 0 બાર, બે અભિલંબનો ક્રોસ ગુણાકાર 0 બાર મળે તો n1 બાર સમાંતર n2 બાર, એટલે બેના અભિલંબ છે એ પરસ્પર સમાંતર હશે. તો બેના અભિલંબ સમાંતર થાય એનો મતલબ બે સમતલ પણ સમાંતર થાય. તેથી π1 અને π2 પરસ્પર સમાંતર હશે. તેથી π1 અને π2 વચ્ચેનો ખૂણો θ બરાબર 0. અને ત્રીજું કે જો સમાંતરે ન હોય અને લંબાઈ ન હોય કે n1 ડોટ n2 બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને n1 ક્રોસ n2 બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર, તો π1 અને π2 વચ્ચેનો ખૂણો θ હોય તો cos θ બરાબર, જો સદિશ ચેપ્ટરમાં આપણે ભણ્યા એમાં બે સદિશો વચ્ચેનો ખૂણો, એમાં પણ cos θ બરાબર x બાર ડોટ y બાર અપોન મોડ x બાર ઇન્ટુ મોડ y બાર, ત્યાં આગળ ઉપર મોડ નહોતું, x બાર ડોટ y બાર છેદમાં મોડ x બાર ઇન્ટુ મોડ y બાર cos θ બરાબર. પછી રેખામાં આમાં 11મા ચેપ્ટરમાં જ આપણે રેખા વિષયમાં ભણ્યા કે બે રેખા વચ્ચેનો ખૂણો, તો એમાં બેની દિશા લેવાની અને ઉપર મોડ l બાર ડોટ m બાર છેદમાં મોડ l બાર ઇન્ટુ મોડ m બાર cos θ બરાબર. અને બે સમતલ આપ્યા હોય તો બેના અભિલંબ લેવાના, એટલે cos θ બરાબર મોડ n1 બાર ડોટ n2 બાર છેદમાં મોડ n1 બાર ઇન્ટુ મોડ n2 બાર. એટલે ત્રણેયમાં ખાલી ફેર એટલો છે, સદિશ આપ્યા હોય તો બે સદિશ લેવાના, બે રેખાઓ આપી તો બે રેખાની દિશા લેવાની, અને સમતલ આપ્યું હોય તો બે સમતલના અભિલંબ લેવાના. એટલે cos θ બરાબર n1 બાર ડોટ n2 બાર છેદમાં મોડ n1 બાર ઇન્ટુ મોડ n2 બાર. રેડી? તો આ રીતે બે સમતલો વચ્ચેનો ખૂણો મળશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, હજી થિયરી થોડીક બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.